કોટમાં અજ્ઞાત સ્થળે ગયેલા કોંગ્રેસના ઉમેદવારો પરત ફર્યા છે। કોંગ્રેસના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવાયા હતા। કોંગ્રેસની અજ્ઞાતવાસની રણનીતિ કામ લાગી ગઈ। ત્યારે જે પણ ઉમેદવારો માટે એવું લાગતું હતું કે આજે તેઓ ફોર્મ પાછા ખેંચી લેશે, તે તમામ ઉમેદવારોને કોંગ્રેસ અજ્ઞાત સ્થળે લઈ ગયા હતા અને હવે તે ઉમેદવારો બચી ગયા છે, કારણ કે કોંગ્રેસને એવું લાગતું હતું કે આ જે ઉમેદવારો છે તેઓ જો કદાચ ફોર્મ પાછા ખેંચી લે, જેવી ઘટના વડોદરામાં થઈ છે। ત્યારે આ જે રણનીતિ છે કોંગ્રેસની, તે કામ લાગી ગઈ છે। કોંગ્રેસની અજ્ઞાતવાસની રણનીતિ કામ લાગી ગઈ છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ગૌરવ પાસેથી। ગૌરવ, કોંગ્રેસની અજ્ઞાતવાસવાળી રણનીતિ કામ લાગી ગઈ છે, કદાચ જો આવું ના કરત તો વડોદરાવાળી થાત। ચોક્કસ જ મિથુન, રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીની અંદર કોંગ્રેસને જે ડર હતો કે 22 જેટલા ઉમેદવારો છે તે ક્યાંક ભાજપના સંપર્કમાં છે અથવા તો ભાજપ તેને લઈ જવાનો પ્રયાસ છે તે કરશે, અને તેના માટે તેને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા હતા। આજે 5:30 વાગે ઉમેદવારોને કોંગ્રેસ કાર્યાલય ખાતે લાવવામાં આવ્યા છે। ભાજપ ઉમેદવારોને સામ દામ દંડ ભેદનો ઉપયોગ કરી અને ફોર્મ છે તે પરત ખેંચવા માટેના પ્રયાસ છે તે કર્યા હોવાના આક્ષેપ રાજેશસિંહ જાડેજા, જે રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ છે, તેમના દ્વારા લગાડવામાં આવ્યા છે। વસરામ સાગઠિયાએ પણ પ્રદેશ કોંગ્રેસના જવાબદારી સોંપવામાં આવી હતી। અલગ અલગ 3 જગ્યાએ ઉમેદવારોને રાખવામાં આવ્યા હતા। ભાજપ દ્વારા તોડજોડ કરવામાં આવે છે પહેલા જ કોંગ્રેસ દ્વારા 72 ઉમેદવારો અકબંધ રાખી અને રણનીતિ છે તે કોંગ્રેસની સફળ છે તે ગઈ છે। રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ રાજેશસિંહ જાડેજાએ જે રીતના નિવેદન આપ્યું હતું કે 4 જેટલા ઉમેદવારોને ધાક ધમકીઓ ભર્યા ફોન આવ્યા હતા, અજ્ઞાત સ્થળોએ લઈ જવા માટે પ્રદેશની સૂચના હતી। એટલું જ નહીં, સાથે સાથે કાર્યાલય સતત ખુલ્લું રાખવામાં આવ્યું હતું। ઓબીસી સીટ ઉપરના જે ઉમેદવારો હતા, એસસી સીટના જે ઉમેદવારો હતા, તેમને આ પ્રકારની ધમકીઓ છે તે આપવામાં આવી હતી। સંબંધીઓ અને સગા સંબંધીઓ થકી ફોર્મ પરત ખેંચી લેવા દબાણ તે કરવામાં આવ્યું હતું। એક મહિલા આગેવાન કે જેને ટિકિટ આપવામાં આવી છે તેમનું શોપનું લાયસન્સ રદ કરી દેવામાં આવશે, આ પ્રકારની પણ ધમકી આપવામાં આવી હતી। એટલે કે ક્યાંક જે ભાજપ દ્વારા તમામ મોરચે કોંગ્રેસના જે ઉમેદવારો ચૂંટણી ન લડે અથવા તો ફોર્મ પરત ખેંચી લે તે પ્રકારનું આખું આયોજન છે તે કર્યું હતું, પરંતુ ક્યાંક કોંગ્રેસની રણનીતિ છે તે સફળ ગઈ હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે। જી જી જી, આભાર ગૌરવ માહિતી આપવા બદલ। પ્રદેશ કોંગ્રેસ દ્વારા 72 ઉમેદવારોને ક્યાંય ખોટી રીતે કોઈ હેરાન ન કરી શકે અને માનસિક રીતે કોઈ હેરાન ન કરી શકે, એના માટે રાજકીય સ્ટ્રેટેજીના ભાગરૂપે ટોટલ 6 ટીમો પાડીને 72 ઉમેદવારોને અલગ અલગ જગ્યાએ રાખવામાં આવેલા હતા। જે અમારા પહેલી વખતના લોકો છે, જે પ્રથમ વખત રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે, કોંગ્રેસ સાથે 25 વર્ષથી જોડાયેલા લોકો છે, પણ ચૂંટણી પ્રથમ વખત લડે છે, તો રાજકીય રીતે ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચારી શાસનનો મુકાબલો કેમ કરવો એની પણ ચર્ચા થઈ જાય।